દ્વીપ ક્વેશ્ચન 6 માં શું કરવાનું ખબર પડી? ખબર પડી સર કે વેરિયેબલમાંથી એક વેરિયેબલ વીર ક્વેશ્ચન 6 માં શું કરવાનું ખબર પડી? એક વેરિયેબલ ને એક ઇક્વેશન આપેલું છે. વેરિયેબલ એટલે ખાલી એક્સ ક્યાં તો ખાલી વાય. એક્સ ને વાય બંને લખે તો 2 વેરિયેબલ કહેવાય. એના પરથી આપણે બીજા ઇક્વેશન બનાવવાના અને એમાં જેવું લખેલું હોય ને તેવા બનાવવાના. જો આ ક્વેશ્ચન તમે સોલ્વ કરો ને તો તમારા એમસીક્યુના બહુ બધા કોન્સેપ્ટ ક્લિયર થાય. આ ક્વેશ્ચનમાં 3 વસ્તુ છે ને તે તમને એમસીક્યુમાં બહુ કામ આવે. આ ક્વેશ્ચન અલગથી કદાચ નહીં પૂછાય પણ એમસીક્યુમાં ઇમ્પોર્ટન્ટ છે. ક્વેશ્ચન 6 એક ઇક્વેશન આપેલું એ કયું છે? 2x એવું જ કહી છે ને? 2x + 3y -8 = 0. હા બોલ. આમાં 3 સવાલ છે ને તો એક માર્કમાં આવી શકે. 1 માર્કનું આમાંથી કંઈ બી પૂછાઈ શકે. આખો આમાંના ચાન્સ નહીં મળે. એમ તો ભાઈ પૂછવાનું હોય તો કંઈ બી પૂછાઈ જાય. અને તમને 80 માર્ક્સનું પેપર આવે ને તો એમાંથી જરાક 40-50 માર્ક્સનું એકદમ એવરેજ હોય, જે બહુ ઇઝી બી નહીં હોય, બહુ હાર્ડ બી નહીં હોય. 10-15 માર્કનું બહુ વધારે પડતું હાર્ડ હોય અને બાકીનું થોડુંક બહુ વધારે પડતું ઇઝી હોય. આવું પેપર કાઢવા જોઈએ. પણ ગમે ત્યારે થોડુંક એમ થાય તો પછી પૂછાઈ બી જાય. એમ તો નહીં પૂછવા જોઈએ. નહીં પૂછવા જોઈએ મતલબ આયરવા 1 માર્કમાં પૂછવા જોઈએ. 1 માર્કમાં કોઈ બી એક વસ્તુ. આમાં પહેલાં હું છે ઇન્ટરસેક્ટિંગ લાઇન લખેલું છે. આઉટ લખ્યું છે ને ઇન્ટરસેક્ટિંગ લાઇન્સ. હા ને તમે હા બોલી દો એટલે મારે ટેક્સ્ટબુકમાં જોવાની પડે પાછું. ઇન્ટરસેક્ટિંગ લાઇન સારું આપણે રેશિયો કેવી રીતના લખવાનો હતો? રેશિયો સારું આવું હતું ને A1/A2. પછી એમાં શું હતું બીજું? અને B1/B2 બી ફાઇન કરવાનું. આ બંને ઇક્વલ આવવા જોઈએ કે નહીં આવવા જોઈએ? A1/A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1/B2. આપણે આવું લાવવાનું કે ઇક્વલ નહીં હોય તો આપણે આ ફાઇન કરવું અને ઇક્વલ નહીં આવે તેવું લખવાનું. જો પહેલું ઇક્વેશન લખેલું છે જ લખવા પડે. અને બીજું ઇક્વેશન કેવી રીતના લખીએ? લખી દે એમ કોઈ બી. આ 5x અને આ 7y અને આ 11. કોઈ બી મેં રેન્ડમલી નંબર લખ્યા. નંબર મેં એવી રીતના લખ્યા કે A1/A2 કેટલું આવે? 2/5 આવ્યું ને. B1/B2 કેટલું આવે? 3/7. તો બસ આ બંને ઇક્વલ નહીં મને થઈ ગયું. અને આ બંને નંબર ઇક્વલ નથી ને તો લખ્યું જ છે નોટ ઇક્વલ. નોટ ઇક્વલ એટલે ઇન્ટરસેક્ટિંગ લાઇન આવી જાય. તો આ એક વસ્તુ થયું છે. બીજામાં શું લખ્યું છે? ઇન્ટરસેક્ટિંગ તો થઈ ગયું. બીજું શું છે? પેરેલલ. તો પેરેલલ લાઇન માટે શું પ્રૂવ કરવાનું હતું? પહેલાં એરવા ફાઇન કરવાનું હોય A1/A2, B1/B2 અને C1/C2 બી ફાઇન કરવાનું. પેરેલલ માટે શું આવે? પહેલું તો ઇક્વલ જ હોય ને, પછી આ એરવા છેલ્લું નોટ ઇક્વલ. આ એરવા તમારે થોડુંક વસ્તુ યાદ રાખવા પડે કે આ એરવા હોય તો પેરેલલ, આ એરવા હોય તો ઇન્ટરસેક્ટિંગ. થોડુંક યાદ રાખવા પડે. એ યાદ રહી જાય. યાદ રહી જાય એટલે ગોખવાનું નહીં હોય, પણ તમે ક્વેશ્ચન જ એટલા પ્રેક્ટિસ કરો. અહીંયા થોડાક કરો, થોડાક અહીંયા સ્કૂલમાં કરો, ટેસ્ટ આવશે ત્યારે કરો, અહીંયા ટેસ્ટ આવશે ત્યારે કરો, તો આ વસ્તુ ઓટોમેટિક યાદ રહી જાય. એકદમ ગોખવા પડે કે 5 વાર લખવા પડે એવું નહીં હોય. જો આ જોઈ લો બરાબર. આ બંને રેશિયો ઇક્વલ આવવા જોઈએ ને. ત્રીજું અલગ. તો એક ઇક્વેશન આમાં જે આપેલું છે એ લખવાનું. અને બીજું ઇક્વેશન કેવી રીતના લખું? સ્ટાર્ટિંગના 2 રેશિયો ઇક્વલ આવવા જોઈએ. તમે કોઈ બી સેમ નંબરથી મલ્ટીપ્લાય કરી દે. 2 છે તો અહીંયા 20 લખી દે. તો આ બાજુ શું લખવા પડે? 10 થી મલ્ટીપ્લાય કર્યું છે ને 2 ટાઈમ્સ આ. તો આમાં 3 ટાઈમ્સ આ કેટલું આવે? 30. અને જો ત્રીજું અલગ છે તો 8 ટાઈમ્સ આ 80 આવે ને, પણ મેં અહીંયા 80 નહીં લખા. મેં અહીંયા બીજો જ કોઈ નંબર લખી દેવા.
બીજો જ કોઈ નંબર લખે ને તો આ અને ઇક્વલ નહીં આવશે. A1/A2નો આન્સર શું આવે? 2/20. તો દ્વીપ. હવે આનો અગાડી આન્સર શું આવશે? ના 2/20 ને અગાડી સિમ્પ્લિફાઈ કરવા પડે ને, તો એ શું થાય એમ પૂછું. 2 × 20 થાય ખબર છે ને, 10 થી મલ્ટીપ્લાય કર્યું છે 1/10. તો 1/10. પછી B1/B2માં બોલ. B1/B2 એટલે આ બેનું છે ને, તો શું આવશે? તો આનો આન્સર પાછો 1/10, કેમ કે આ બી 3 × 30 આવ્યું અને આ બી 1/10 છે, આ બી 1/10. જો પહેલાં બે સેમ આવ્યા ને, અને ત્રીજું C1/C2 -8/70. તો આ સેટ થઈ ગયું છે. પહેલું આ બંને સેમ આવ્યું 1/10 1/10 ને ત્રીજું અલગ, તો આ સેટ થઈ ગયું એટલે આ પેરેલલ લાઈન બી આવી જાય. અને ત્રીજું શું છે? કોઇન્સિડન્ટ એવું લખેલું છે ને, કોઇન્સિડન્ટમાં શું કરવાનું હોય? આ પહેલો રેશિયો ફાઇન્ડ કરવાનો, બીજો અને ત્રીજો રેશિયો. આમાં 3 સેમ આવશે. જો 3 સેમ આવતા હોય તો પહેલું ઇક્વેશન તો અમે ટેક્સ્ટ બુકનું જ લખી લેમ. બીજું ઇક્વેશન કેવી રીતના લખીએ? જો આ તો સેમ જ લખવું આપણે. આ 20 એટલે સારું લખ્યું કે તમારે બહુ વિચારવા નહીં પડે, બસ અગાડી ખાલી 0 લગાવ્યો છે. તો આમાં બી મેં એવું જ કરું. આનું 20, અહીંયા 30 અને અહીંયા 80. તો રેશિયો ઇક્વલ આવી જ જાય. આનો આન્સર શું આવે? 2/20 એટલે 1/10. આમાં 3/30 એટલે બી 1/10. અને આમાં -8/80 છે. એમાં બી માઇનસ કેન્સલ થઈ જાય 1/10. અને 1/10. એટલે ધ્યાન રાખજો, આ 3 આન્સર સેમ આવે ને, સાઇન બી ઇક્વલ હોય. અને આ 1/10 સાઇન પછી અલગ આવી જાય તો પ્રોબ્લેમ થાય. એટલે આમાં બી 3 ઇક્વલ આવી ગયું એટલે એમાં કોઇન્સિડન્ટ થઈ જાય. લખી લો.